વિદ્યાર્થી મિત્રો, હું મહેતા ઋષભ આર ધોરણ 10 ઇંગ્લિશ વિષયના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. હાલ કોવિડ-19ને કારણે આપણે સૌ ઘર બેઠા ઓનલાઈન અભ્યાસ કરીએ છીએ. તો આપનો અને આપના પરિવારનું ધ્યાન રાખી અને અભ્યાસ કરશો. તો મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં યુનિટ 1 અંતર્ગત પલક્કડ પબ્લિક લાઇબ્રેરી વિશે માહિતી મેળવી હતી અને તેના આવતા સ્વાધ્યાયની ચર્ચા કરી હતી. તો મિત્રો, આજે આપણે એક નવા યુનિટ તરફ આગળ વધવાનું છે, જે છે યુનિટ નંબર 2, જેનું નામ આપવામાં આવ્યું છે ધ હ્યુમન રોબોટ, એટલે કે માનવીય રોબોટ. એક પ્રકારનું માનવીય યંત્ર કે જે માણસ જેવું કામ કરે છે. અને એક વિચારીએ તેવી એક ઘટના અહીં બને છે કે જે કોઈ દી એક યંત્ર સાથે બની નથી. એવી એક કાલ્પનિક વાત અહીં રજૂ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, આપણે આ યુનિટની શરૂઆત કરીએ. તો યુનિટનું નામ છે ધ હ્યુમન રોબોટ, માનવીય યંત્ર. તો આપણે અનુવાદ જોઈએ. તો શરૂ કરીએ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીનેડ ધ શોર્ટ, narrow-eyed salesman inside the super robot plaza. હું શું મદદ કરી શકું તમારી, સર? ટૂંકા હાસ્ય સાથે અને ટૂંકી આંખ ધરાવતા એક સેલ્સમેને સુપર રોબોટ પ્લાઝામાંથી બોલ્યો. જેમ આપણે માર્કેટમાં મોલ હોય છે અને ત્યાં જે રીતે સેલ્સમેન આપણને આવકાર આપે છે, એ રીતે અહીંયા રોબોટનો એક આખો શોરૂમ છે, જેનું નામ છે ધ સુપર રોબોટ્સ પ્લાઝા. તો જોઈએ. મે આઈ હેલ્પ યુ સર? હું શું મદદ કરી શકું? ગ્રીનેડ ધ શોર્ટ, ટૂંકું હાસ્ય કર્યું. નેરો આઈડ સેલ્સમેન, આ સાંકડી આંખવાળા સેલ્સમેને, કે જે સુપર રોબોટ પ્લાઝાની અંદર હતો. તો અહીં આપણે જોઈએ તો ગ્રીન મીન્સ કે ગ્રીનેડ એટલે માર્મિક હાસ્ય, અને નેરો એટલે સાંકડું. તો માર્મિક હાસ્ય સાથે ટૂંકી આંખવાળા ધરાવતા સેલ્સમેને સ્વાગત કરતાં કહ્યું. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. સારું, એવું લાંબુ ઉચ્ચાર સાથે પ્રેમ ચોપરાએ રિસ્પોન્ડેડ જવાબ આપ્યો. આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. મારે ઈચ્છા છે ખરીદવાની એક રોબોટને. તો મિત્રો, પરચેસ એટલે શું થાય? ખરીદવું. તો લાંબા વિચાર સાથે ભાઈએ શું કહ્યું? આઈ વિશ ટુ પરચેસ રોબોટ. મારે ઈચ્છા છે એક રોબોટ ખરીદવાની. તો મિત્રો, નવું લાગ્યું ને? આપણે વાહન ખરીદવા જઈએ, મોબાઈલ ખરીદવા જઈએ, વસ્તુ ખરીદવા જઈએ, પણ અહીં આ જે પાત્ર છે પ્રેમ ચોપડા, ફિલ્મી પાત્ર નથી હો, નામ લીધું છે. તો આ વ્યક્તિ છે એને એક રોબોટ ખરીદવાની ઈચ્છા થઈ, એટલે અહીં સુપર રોબોટ પ્લાઝામાં ભાઈ આવ્યા છે. ફોર હેલ્પ સર, તમારી મદદ માટે સર. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, ઉપરનું વાક્ય છે એ પૂરું કર્યું સેલ્સમેને. તો આખું વાક્ય શું થાય? આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ ફોર હેલ્પ. મારે ખરીદવો છે એક રોબોટ મારા પોતાની મદદ માટે. તો આવું વાક્ય છે એ સેલ્સમેને પૂરું કર્યું. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. આ અમારી
વિશેષતા છે. વી મેન્યુફેક્ચર, અમે ઉત્પાદિત કરીએ છીએ એફિશિયન્ટ રોબોટ્સ, પૂરતા પ્રમાણમાં રોબોટ્સને કે જેનો ઉપયોગ ફોર ઇન્ડસ્ટ્રીઝ, ઉદ્યોગો માટે થઈ શકે, કન્સ્ટ્રક્શન, બાંધકામ માટે થઈ શકે, કંપનીઝ, સંસ્થાઓના ઉપયોગમાં એનો ઉપયોગ થઈ શકે, પ્લમ્બિંગ, ઘરમાં નળકામ અથવા તો કોઈ રિપેરિંગ કામ કરવું હોય તો એમાં એનો ઉપયોગ થઈ શકે છે, ક્લિનિંગ, સફાઈ કામ માટે, એન્ડ કેરટેકર્સ, વૃદ્ધો બાળકોની કાળજી રાખી શકે તે હેતુથી અમે તેને તૈયાર કરીએ છીએ. તે આર ડિઝાઇનેડ, તેઓને તૈયાર કરવામાં આવે છે ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક, ચોક્કસ પ્રકારના કાર્યો માટે કે જે આપણે ઉપર જોયા. બરાબર છે ને? તો ભાઈ સવાલ પૂછાય, વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ ધ રોબોટ્સ? તો યાદ રાખજો, વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર્સ, કે અમે બનાવીએ છીએ પૂરતા પ્રમાણમાં રોબોટ્સને કે જે ઉદ્યોગોમાં, બાંધકામમાં, સંસ્થાઓમાં, ઘરકામના નળકામ રિપેર કરવામાં, સફાઈ કામમાં અને બાળકો અથવા વૃદ્ધોની કાળજી રાખી શકે તેમાં એનો ઉપયોગ થાય છે. તે આર ડિઝાઇનેડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક, તેઓને તૈયાર કરવામાં આવે છે ચોક્કસ પ્રકારના કાર્યો માટે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ ફોર ધ હોમ, અને અમારી પાસે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રોબોટ્સ છે કે તમારી જેવા ગ્રાહકો માટે, ફોર ધ હોમ, કે જે ઘરે લઈ જવા માગતા હોય છે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ, તે આ આખી વાત બોલ્યો જાણે કોઈ પહેલેથી નોંધાયેલો કાર્યક્રમ હોય એ રીતે સેલ્સમેન બોલી ગયો આખું વાક્ય. તો મિત્રો સમજાણું ને? યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. યસ, હા, એ જ મારે જોતું છે. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપડા વાક્ય કેવી રીતે બોલ્યા? જાણે કોઈ પોતે એક બિઝનેસ, વેપાર કરવા આવ્યા હોય તે ફેશન, તે પદ્ધતિથી, તે રીતથી બોલ્યા. તો મિત્રો આ બે પેરેગ્રાફમાં આપણે આટલી માહિતી જોઈ. તો ચાલો આગળ, પ્લીઝ કમ ધીસ વે, મહેરબાની કરી આ રસ્તા તરફ આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લાઇટ, richly carpeted gallery into a huge dome-shaped hall. સેલ્સમેન છે તેને લઈ ગયો ક્યાં? તો કે સેલ્સમેન એને લઈ ગયો બ્રાઇટલી લાઇટ, એકદમ ચમકતા એવા, richly carpeted gallery, અને ખૂબ ભવ્ય રીતે કાર્પેટ એટલે કે પેલી કાર્પેટથી છવાયેલી ગાલીચા, જેને આપણે કહીએ છીએ એવા ભવ્ય ગાલીચાથી છવાયેલી ગેલેરી બાજુ લઈ ગયો કે જેનો આકાર હ્યુજ ડોમ શેપ હોલ, કે જે એક વિશાળ શંકુ આકારના હોલ બાજુ ગયા. એન્ડ ગ્લોવિંગ, કે જે ચમકતો હતો વિથ અ ફ્લોરસન્ટ લાઇટ, સીધા પડતા પ્રકાશના અજવાળાથી. ફ્લોરસન્ટ એટલે શું થાય? તો કે સીધું પડતું, અને લાઇટ એટલે અજવાળું, કે સીધું જ લાઇટિંગવાળું અજવાળું પડતું હતું અને એનાથી ચમકતો હતો એવા હોલ તરફ લઈ ગયા. તો ફરીથી, ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લિટ, richly carpeted gallery. વેપારી સેલ્સમેન છે એ ભાઈ પ્રેમ ચોપડાને લઈ ગયા એકદમ ચમકતું ભવ્ય ગાલીચાઓથી પાથરેલી ગેલેરી તરફ, અને જ્યાં હ્યુજ ડોમ શેપ હોલ, એક વિશાળ શંકુ આકારનો એક હોલ હતો જે ચમકી રહ્યો હતો વિથ અ ફ્લોર્સ લાઇટ, એકદમ સીધા પડતા પ્રકાશના અજવાળાથી.
Okay, the right corner appeared to be crowded with the robot in metallic silver, electric blue, and green. The right corner, જમણી બાજુ ખૂણામાં, appeared, દેખાઈ રહ્યા હતા, to be crowded, એકદમ ટોળામાં, with the robots. શું દેખાઈ રહ્યા હતા? To be crowded with the robots. રોબોટના ટોળાઓ દેખાઈ રહ્યા હતા. In metallic silver, કે જે ધાતુમાં, સિલ્વર એટલે કે ચાંદી ધાતુ, ચાંદી રંગના ધાતુ કલરમાં હતા. ઇલેક્ટ્રિક બ્લુ, ઇલેક્ટ્રિક ભૂરા રંગમાં હતા. એન્ડ ગ્રીન, અને લીલા રંગમાં હતા. તો આ રોબોટ્સના કલર છે કે સિલ્વર, બ્લુ એન્ડ ગ્રીન. તો કોઈક ધાતુમાંથી બનેલા ચાંદી રંગના હતા, કોઈક ઇલેક્ટ્રિક બ્લુ ખૂબ જ ખાટા રંગના ભૂરા કલરના હતા. એન્ડ ગ્રીન, અને ઘણા લીલા રંગના પણ રોબોટ્સ હતા. કદાચ એ કલર છે એ અલગ અલગ કાર્યો માટે ઓળખાણ આપવા માટે થઈ આપવામાં આવ્યા હોય. આગળ જોઈએ. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. કેટલાક રોબોટ છે ને એ મૂવિંગ, ચાલી રહ્યા હતા. અબાઉટ એઝ ઇફ, જાણે કે. પ્રેક્ટિસિંગ ટુ વોક, એ પ્રેક્ટિસ કરી રહ્યા હોય, સ્વાધ્યાય કરી રહ્યા હોય. ટુ વોક, ચાલવાનું. સમવેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વર્ક. કેટલાક ચાલી રહ્યા હતા, જાણે કે પોતે સ્વાધ્યાય કરી રહ્યા હોય, ચાલવાનું. વાઇલ સમ સ્ટોડ સ્ટીલ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન. જ્યારે કેટલાક છે એ ઊભા હતા, સ્વિચ આઉટ, બંધ થઈને, ઓફ ઓપરેશન, કારણ કે તેના ઉપર કાર્ય થઈ રહ્યું હતું. જસ્ટ એઝ પ્રેમ ચોપડા સ્ટેપ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ. બરાબર પ્રેમ ચોપડા છે એ સ્ટેપ્ડ, તો કે સ્ટેપ એટલે ઉપરની તરફ ચડવું, અને થ્રેશ હોલ્ડ એટલે ઉમરો. બરાબર ને? તો પ્રેમ ચોપડા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશ હોલ્ડ ઓફ ધ હોલ. પ્રેમ ચોપડા છે એ હોલના ઉમરા ઉપર ચડ્યા. વન ઓફ ધ રોબોટ્સ, અને ઘણા બધા રોબોટ્સોમાંથી એક રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, ખૂબ ઝડપથી, કેમ ફોરવર્ડ, આગળ આવ્યો. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. શુભ દિવસ સર, સ્વાગત છે તમારું સુપર રોબોટ પ્લાઝામાં. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ વર્થ વાઇલ. અમને આશા છે કે તમારી મુલાકાત સાબિત થશે યોગ્ય. તો મિત્રો, હોપ એટલે આશા હોવી, વિઝિટ એટલે મુલાકાત, પ્રૂવ એટલે સાબિત, અને વર્થ વાઇલ એટલે યોગ્ય. તો વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ. અમને આશા છે કે તમારી મુલાકાત યોગ્ય સાબિત થશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. તો ભાઈ, ચાંદી કલરના રંગનો ચમકતો રોબોટ બોલ્યો ખૂબ જ ભારેખમ અવાજમાં. મેટાલિક વોઇસ, એકદમ ભારેખમ અવાજમાં. બ્રિલિયન્ટ, અદ્ભુત. મમ્બલ્ડ પ્રેમ ચોપડા, ગણગણાટ કરતા બોલ્યા પ્રેમ ચોપડા. સમ વોટ બી વિલ્ડરેડ, કારણ કે એણે આ જોયું. બી વિલ્ડરેડ, કારણ કે આ કંઈક આશ્ચર્યચકિત કરી દે તેવી વાત હતી. તો મિત્રો, મમ્મલ્ડ એટલે ગણગણાટ કરવો, મનમાં બોલવું. તો બ્રિલિયન્ટ, અદ્ભુત, એ મનમાં બોલ્યા. એન્ડ સમ વોટ બી વિલ્ડર્સ, આ બધી વસ્તુ છે એમની માટે કંઈક આશ્ચર્યજનક પરિસ્થિતિમાં લઈ ગઈ હતી. તો મિત્રો, આ પેરેગ્રાફમાં આપણે રોબોટના કાર્યો વિશે, એટલે કે રોબોટ્સની થોડીક પ્રાથમિક માહિતી જોઈ. ચાલો તો આગળની તરફ જોઈએ. ધ સેલ્સમેન
gave a proud smile as he headed towards an isolated in a metallic blue. પછી સેલ્સમેન છે એ પ્રાઉડ સ્માઇલ, એક ગર્વતાના હાસ્ય સાથે આગળ વધ્યો. એન્ડ હી હેઝ હેડેડ, અને પોતાનું માથું છે ટાવર્સ ધ આઇસોલેટેડ રોબર્ટ્સ, એ પોતાને લઈ ગયો એક અલગથી ઊભેલા રોબર્ટ બાજુ. ઇન અ મેટાલિક બ્લુ, કે જે ધાતુ રંગના ભૂરા કલરમાં હતો. તો ભાઈ આઇસોલેટેડ એટલે અલગ. હાલમાં આ શબ્દ ખૂબ જ પ્રચલિત છે, આઇસોલેટ કરી રાખવું, અલગ કરવું. તો સેલ્સમેન છે એણે હાસ્યથી ગર્વ સાથે કર્યું હાસ્ય, અને પછી પોતાને ક્યાં તરફ લઈ ગયો? એન આઇસોલેટેડ રોબર્ટ ઇન અ મેટાલિક બ્લુ, એક અલગ ઊભેલા ધાતુના ભૂરા રંગના રોબર્ટ બાજુ. ચાલો, તો હવે એની વિશેષતા શું છે એ આપણે જોઈએ. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન. આ એક છે જેને ચોક્કસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે ટુ ફંક્શન, કાર્યો કરવા માટે, ઇન ધ હાઉસ હોલ્ડ, ઘરના અંદરના, ક્લિનિંગ, સફાઈ કરવા, એરેન્જિંગ, વસ્તુઓની ગોઠવણ કરવા માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, એ લઈ આવશે કરિયાણું ફ્રોમ ધ સુપર માર્કેટ, બજારમાંથી, ટેન્ડિંગ ધ લોન, એ રોજબરોજ, ટેન્ડિંગ એટલે રોજબરોજ, ધ લોન, ઘાસ કાપવાનું કામ પણ કરશે. મેઇલિંગ લેટર્સ, એ મોકલી દેશે લેટર્સ એટલે પત્રો. રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ટીવી, એ તમને લગતા, રિલેટિંગ એટલે તમને લાગતા વળગતા પ્રોગ્રામ્સ, કાર્યક્રમોને ગોઠવી દેશે ઓન ધ ટીવી, તમારા ટેલિવિઝન પર. સિલેક્ટિંગ, એ પસંદ કરી દેશે ન્યૂઝ, સમાચારોને, ઓફ યોર ઇન્ટરેસ્ટ, તમારી પસંદગીના, ફ્રોમ ધ પેપર, સમાચાર પત્રમાંથી. ધ સેલ્સમેન પોઝ ફોર અ બ્રેથ, આટલું બોલ્યા પછી સેલ્સમેન અટક્યો ફોર અ બ્રેથ, શ્વાસ લેવા માટે. એન્ડ કન્ટિન્યુ, અને સતત પછી આગળ બોલ્યો, ઓલ યોર નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ. તમારી બધી જ જરૂરિયાતો છે એ આ રિમોટ કંટ્રોલમાં છે. મોનિટર, કે જે સંચાલિત થશે ફોર કમાન્ડ, તમારા આદેશથી. તો મિત્રો, અહીં આપણે એક ઘરમાં ઉપયોગમાં આવે તેવા રોબોટની વિશેષતા જોઈ. તે કયા કાર્યો કરી શકે છે? હાઉસહોલ્ડ, ઘરના કાર્યો, સફાઈ, ક્લિનિંગ, એરેન્જિંગ, વસ્તુઓ ગોઠવવા માટેનું કામ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, એ લઈ આવશે કરિયાણું માર્કેટમાંથી, રોજબરોજનું ઘાસ કાપી દેશે. મેઇલિંગ લેટર્સ, પત્રોને મોકલી દેશે. રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ધ ટીવી, તમને લાગતા વળગતા કાર્યક્રમો એ ટીવી સેટ ઉપર ગોઠવી દેશે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ, અને પસંદ કરી દેશે તમને ગમતા રસપ્રદ એવા સમાચારો ન્યૂઝપેપરમાંથી. તો ભાઈ, આ વિશેષતા સાથે પ્રેમ ચોપડાને વાત કરવામાં આવી. અને આ બધી જ વસ્તુ શેનાથી કંટ્રોલ થશે? તો કે રિમોટ કંટ્રોલથી મોનિટર, નિયંત્રિત થશે ફોર કમાન્ડ. એ માટે તમારે આદેશ આપવા પડશે. તો મિત્રો, આગળ જોઈએ. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? તો તમારો અર્થ એવો છે કે સિટિંગ એટ હોમ, ઘરે બેઠા, આઈ કેન કમાન્ડ, હું આદેશ આપી શકું ધ રોબોટ, આ રોબોટને, ઇન ધ સિટી માર્કેટ, એ સિટીના, શહેરના બજારમાં હોય ત્યારે.
Asked Prem Chopra. You mean sitting at home, I can command the robot in city market. તમારો અર્થ એ છે કે હું ઘર બેઠા આદેશ આપી શકું આ રોબોટને એ સિટીના એટલે કે શહેરના બજારમાં હોય ત્યારે. આસ્કડ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ પૂછ્યું. ઇટ ઓપરેટ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. તેનું સંચાલન થાય છે ખૂબ જ મર્યાદિત ધરાવતી રેડિયસ ઓફ કિલોમીટર્સ, મર્યાદિત ત્રિજ્યા નહીં, કિલોમીટર્સમાં એનું સંચાલન થાય છે. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર્સ. તેનું સંચાલન ખૂબ જ મર્યાદિત ત્રિજ્યા ધરાવતા કિલોમીટર સુધી થાય છે. તો મિત્રો, ઓપરેટ્સ એટલે શું થાય? સંચાલન કરવું. લિમિટેડ એટલે ખૂબ જ ટૂંકા. રેડિયસ એટલે એક પ્રકારની ત્રિજ્યા. તો તેનું સંચાલન ખૂબ જ મર્યાદિત ત્રિજ્યા ધરાવતા કિલોમીટરમાં થાય છે. બાય ધ વે, આમ છતાં, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. આને કહેવામાં આવે છે રામસિંગ 070. MCQમાં આ સવાલ યાદ રાખવો પડે એમ છે. ધ સેલ્સમેન એક્સપ્લેનેડ. સેલ્સમેને આ આખું વાતનું એક્સપ્લેન, વર્ણન કર્યું. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડાએ પોતાનું માથું ધૂણાવ્યું, આકારમાં માથું ધૂણાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. પછી સેલ્સમેને છે એ કેટલાક ડેમોન્સ્ટ્રેશન એટલે કે કેટલાક કાર્યો રજૂ કર્યા. ધ ગેટ એની નિયંત્રિતતા, ગ્રીપ એની પકડ, મૂવમેન્ટ એના હલનચલનના, એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન અને કેટલાક નક્કી કરેલા કાર્યોના એને ડેમોન્સ્ટ્રેટ ઉદાહરણો આપ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુનેડ એન્ડ ફિક્સ્ડ. તો દરેક વસ્તુ ખૂબ સારી રીતે એન્ડ ફિક્સ, સરસ રીતે ગોઠવાયેલી હતી. પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા છે ને એ દેખાતા હતા સંતોષિત થયેલા વિથ ધ ડીલ. એણે જે રોબોટ ખરીદવાનો કરાર કર્યો હતો તેની સાથે. તો પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા છે એ ખુશ દેખાતા હતા, સંતોષિત દેખાતા હતા પોતે કરેલા કરારની સાથે. મિત્રો, હવે અહીં આવતો પેરેગ્રાફ ખૂબ જ મહત્વનો છે, તો ધ્યાનથી સાંભળશો. આઈ મસ્ટ ટેલ યુ. હું તમને એક વાત કહું છું. લાઈક ઓલ રોબોટ્સ, બધા જ રોબોટ્સની જેમ, એન્ડ એધરિંગ ટુ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, અને સ્વીકારાયેલી જે નિયમિતતા છે રોબોટ્સની, એ અંતર્ગત રામસિંગ હેઝ ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપાલ. રામસિંગને તૈયાર કરવામાં આવ્યા છે એ પદ્ધતિમાં ઓફ 3 પ્રિન્સિપાલ્સ, જેના 3 સિદ્ધાંતો છે. પ્રિન્સિપલ્સ, નોટ પ્રિન્સિપાલ. ઓકે. સો એધરિંગ ટુ ડિસિપ્લિન. એધરિંગ એટલે સ્વીકારવું, ડિસિપ્લિન્સ એટલે નિયમિતતા, બરાબર, ઓફ રોબોટિક્સ, જે રોબોટના નિયમોની જે નિયમાવલી છે એમાં જે સ્વીકારેલી બાબતો છે એ અંતર્ગત રામસિંગ હેઝ ઇન બિલ્ટ, રામસિંગની અંદર જ તૈયાર કરવામાં આવી છે સિસ્ટમ, એક પદ્ધતિ ઓફ 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંતોની. મિત્રો ખાસ યાદ રાખજો 3 સિદ્ધાંતો કયા છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. કે રોબોટ છે એ હંમેશા પાલન કરે છે તેના માલિકનું. આ પહેલો નિયમ થયો. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ છે એ નથી કરતા કોઈ પણ પ્રકારનું નુકસાન હ્યુમન્સ, માનવીઓને. હાર્મ એટલે નુકસાન કરવું
અને હ્યુમન્સ એટલે માનવીઓને. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ નથી કરતા નુકસાન ટુ સેલ્ફ, પોતાને પણ કોઈ જાતનું નુકસાન કરતા નથી. એ યંત્ર હોવા છતાં કોઈને નુકસાન કરતા નથી. તો આ 3 નિયમ છે એ ખૂબ જ મહત્ત્વના છે કે એમના માલિકનું એ પાલન કરે છે. એ કોઈ માનવીને નુકસાન પહોંચાડતા નથી અને એ પોતાને પણ નુકસાન પહોંચાડતા નથી. તો મિત્રો, આ 3 સિદ્ધાંતો છે એના ઉપર આધારિત આ લેસન આગળ વધે છે. બરાબર? તો આપ અહીં સુધી આ વાતને ધ્યાનથી સાંભળશો, સમજશો અને આ વિડીયોને વધુ શેર કરશો તે વાત સાથે અસ્તુ.